શુક્રવાર 10 એપ્રિલ 2026 ઉપલી મેળીનું મનન. પવિત્ર આત્માથી આગળ વધવું. બાઇબલ વાંચન પ્રેરિતોના કૃત્ય 2 અધ્યાય 1-4 ક્રમ વાંચીશું. 50માંનો દિવસ આવ્યો તે વખતે તેઓ સર્વ એક સ્થળે એકઠા થયા હતા. ત્યારે આકાશમાંથી એકાએક ભારે આંધીના ઘૂંઘવાટ જેવો અવાજ આવ્યો અને તેઓ જ્યાં બેઠા હતા તે આખું ઘર ગાજી રહ્યું. અગ્નિના જેવી છૂટી છૂટી પડતી જીભો તેઓના જોવામાં આવી અને તેઓમાંના દરેક ઉપર એક એક બેઠી. તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા અને આત્માએ જેમ તેઓને બોલવાની શક્તિ આપી તેમ તેઓ અન્ય ભાષાઓમાં બોલવા લાગ્યા. આમેન. ત્યારે આકાશમાંથી એકાએક ભારે આંધીના ઘૂંઘવાટ જેવો અવાજ આવ્યો અને તેઓ જ્યાં બેઠા હતા તે આખું ઘર ગાજી રહ્યું. પ્રેરિતોના કૃત્ય 2 અધ્યાય 2 કલમ. થોડા સમય પહેલાં હું અને મારો પરિવાર નોર્થ કેરોલિનાના શાર્લેટમાં હતા અને અમને ડિસ્કવરી સ્પેસ સાયન્સ મ્યુઝિયમની મુલાકાત લેવાની તક મળી. તેમાં પવન દ્વારા સઢવાળી હોડી કેવી રીતે ચાલે છે તે વિશે એક પ્રદર્શન હતું જેમાં ટ્રાયલ માટે મોડેલ તરીકે હોડીઓને પણ રાખવામાં આવેલી હતી. પહેલાં મેં મારી હોડીને તેના સઢ સાથે મૂકી પણ કશુંય થયું નહીં. પછી મેં ફરીથી પ્રયાસ કર્યો તે સઢવાળી હોડીને બીજી રીતે ગોઠવી છતાં પણ કંઈ થયું નહીં. મારો પુત્ર બેન મારી પાસે આવ્યો અને તેણે મને કહ્યું, તમારે તમારા સઢને ફેરવવાની જરૂર છે અને પવન પર આધાર રાખવાની જરૂર છે. હું માની શકતો ન હતો કે જે સઢ સીધા અને સંપૂર્ણ યોગ્ય રીતે ગોઠવાયેલા ન હતા. પણ જ્યારે મેં તેના કહેવા પ્રમાણે કરવાનો પ્રયત્ન કર્યો અને ધીમે ધીમે સઢને ફેરવ્યા ત્યારે પવને હોડીને ધક્કો માર્યો અને તેનાથી હોડી ઝડપથી આગળ વધી. ઘણીવાર મારા જીવનમાં મેં ઈચ્છા રાખી છે કે તમામ બાબતો સંપૂર્ણ રીતે ગોઠવાયેલી હોય અને મારા નિયંત્રણમાં હોય. આપણે ઘણીવાર ઈચ્છા રાખીએ છીએ કે વસ્તુઓ બરાબર દેખાય, પણ આપણે વિશ્વાસ રાખવાની જરૂર છે કે સઘળું ઈશ્વરના નિયંત્રણમાં છે. પવિત્ર આત્મા એ સામર્થ્ય છે જે આપણને આગળની તરફ લઈ જાય છે અને ઈશ્વરનો આપણા માટે જે હેતુ છે તે તરફ આપણને દોરે છે. આજનો સુવિચાર. મારા જીવનમાં પવિત્ર આત્મા કામ કરે છે તે હું કેવી રીતે જોઈ શકું? મધ્યસ્થી. નવી બાબતો શીખવા માટે તૈયાર રહેવું. પ્રાર્થના. અગ્નિ અને પવનના ઈશ્વર, તમારા આત્માથી અમારા સામર્થ્યને નવો અને અમારા વિશ્વાસને તાજો કરો. અમે હંમેશા તમારા પર વિશ્વાસ રાખીએ તેવું થવા દો. પ્રભુ ઈસુના નામમાં. આમેન.